મીટરનો કકળાટ અનેક જગ્યાએ ઊભો થયો છે। સ્માર્ટ વીજ મીટરની સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો। નરોડામાં સ્થાનિકોએ દેખાવ કરી વિરોધ કર્યો। થાળી ચમચી વગાડી સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા। સુરતમાં પણ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે પીપલોદ ડિવિઝનના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા અને ઘણી સમજાવટ બાદ કેટલાક લોકો મીટર લગાવવાની મંજૂરી આપી રહ્યા છે। તો દાહોદમાં સ્માર્ટ વીજ મીટર સામે વિરોધ યથાવત છે। પાલિકા વિસ્તારમાં સ્માર્ટ મીટર ન લગાવવાની માંગ કરાઈ તો પંચમહાલ અને વડોદરામાં પણ સ્માર્ટ મીટર સામે રોષ યથાવત। તો આ તરફ GUVNLના CMDએ કહ્યું કે 100 વખત તપાસ કર્યા બાદ આ મીટર લગાવવામાં આવી રહ્યા છે। હાલ રાજ્યમાં 50,000 જેટલા મીટર લગાવવામાં આવ્યા છે અને માર્ચ 2025 સુધીમાં 1.65 કરોડ ગ્રાહકો માટે લગાવવામાં આવશે આ સ્માર્ટ મીટર। સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે GEBની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાવ્યું। ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું। સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે, આની એક્યુરેસી વધારે છે। તો ઠેર ઠેર રાજ્યના અનેક શહેરોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો। પીપલોદ ડિવિઝનના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા અને જ્યાં કર્મચારીઓની સમજાવટ બાદ કેટલાક લોકોએ મીટર लगावानी मंजूरी आपी थी। यहाँ पे स्मार्ट मीटर लग चुके हैं, जिस तरह से विरोध चल रहा है आप क्या कहेंगे? और यहाँ पे अभी 20 मीटर या 10 मीटर पे एक चेक मीटर लगाया जा रहा है। हाँ, हमारे सोसाइटी में सारे आदमी को ज़्यादा बिल आने की प्रॉब्लम हो रही थी और पूरे विश्व में ही ये प्रॉब्लम आ रही है, तो हमने चौधरी साहब MD से मीटिंग भी की थी। उन्होंने कहा था 20 स्मार्ट मीटर पे एक पुराना मीटर लगा के चेक किया जाएगा। आज उनके आदमी आए हुए हैं, 20 स्मार्ट मीटर पे एक पुराना मीटर लगा के, माने हमारे हर टावर में 40 फ्लैट हैं तो एक टावर में 2 पुराने मीटर लगा के चेक किया जाएगा, फिर उनका जो नतीजा होगा देखा जाएगा। जो मोदी साहेब અહીંયા પહોંચ્યા છો, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, આજે શું કામગીરી અને અહીંના લોકોને કેવી રીતે DGVCL દ્વારા સમજાવવામાં આવે છે? આપણા દ્વારા અમારા MD સાહેબ દ્વારા એવું નિર્ણય કરવામાં આવેલો છે કે દરેક 20 મીટરે આપણે એક ચેક મીટર લગાડશું કે જે જૂના આપણા સ્ટેટિક મીટર હતા એ આપણે સ્માર્ટ મીટર જે આપણે નવું લાગેલું છે એની સિરીઝમાં નવું ચેક મીટર લગાડશું અને ચેક મીટર અને જે આપણું સ્માર્ટ મીટર એનો આપણે બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ચેક કરશું। કન્ઝપ્શન જે 24 કલાકે કે 48 કલાકે આપણે રેકોર્ડ થાય એ બંનેનો ડિફરન્સ ચેક કરશું, જેથી કરીને આપણે સીધું જ ચેક કરી શકીએ છીએ કે બંને મીટરમાં રીડિંગ જે છે એ સેમ આવે છે કે અલગ અલગ આવે છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે, સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે અને સ્માર્ટ મીટર ઉપર એક ચેક મીટર એટલે કે 20 મીટરનું ટોટલ જે રીડિંગ આવે છે એ 1 મીટરમાં આવે છે કે કેમની એ તફાવત ચેક કરીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, એટલે કે સ્માર્ટ મીટર લાગી ગયા છે।